25 દિવસ બાદ પણ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરના પાણીથી હજુ રાહત નથી મળી। આ દ્રશ્યો તમે જુઓ, ખાસ કરીને સરહદીય વિસ્તાર વાવ થરાદ જેવા વિસ્તારો, સુઈગામ કે જ્યાં હજુ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। વાવના કારેલી ગામમાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। કેટલાક વિસ્તારમાં તો કેડ સુધીના પાણી ભરાયેલા છે। હાલ 14 મોટર લગાવીને પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે, પણ ગ્રામજનોની માંગ છે કે કાચી કેનાલ બનાવીને રણ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવામાં આવે। 25 દિવસથી પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને નુકસાની થઈ છે। બાજરી, મગ, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઊભો પાક ધોવાઈ જતા ખેડૂતો સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં આવેલ પૂરના કારણે પરિસ્થિતિ દયનીય છે। ખાસ કરીને વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં પડેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી। 25 દિવસ વીત્યા છતાં હજુ પાણી નથી ઓસર્યા। સીધા કારેટી ગામના ખેતરોના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે કારેટીમાં હાલ પાણી ભરાઈ જતા જે ખેતરો છે તે બંજર બન્યા છે। તમામ જે પાક છે તે પાક હાલ બિસ્માર થતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં તો જે રીતે બાજરી, જુવાર, મગ સહિતના જે પાકો છે તે પાણીમાં ગરકાવ થતા હાલ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે। 25 દિવસ થયા છતાં પણ હજુ પાકમાંથી પાણી નથી ઓસર્યા। તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ પાણીના ઓસરતા જે પાક છે તે પાક મુરઝાયો છે, કલમાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પાણીના કારણે હાલ પરિસ્થિતિ દયનીય છે। તમામ જે પાક છે તે પાક પાણીમાં ગરકાવ થતા હાલ જે બાજરીનો પાકના દ્રશ્યો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બાજરીનો પાક પણ હાલ પાણીમાં જોવા મળી રહ્યો છે। એટલે પાણીના કારણે હાલ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।